નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૈલાસપુરના એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પિઝા. અમારા બધાની ફેવરેટ વસ્તુ છે પિઝા. અને અમે વિચાર્યું કે અમે ઘરે બધા ભેગા મળીને બનાવીએ અને તમને પણ બતાવીએ કે અમે ઘરે પિઝા કેવી રીતે બનાવીએ છીએ. આપણે એકદમ સિમ્પલ રીતે બધી જ વસ્તુ લાવી દીધેલી છે, ઘરે જ બનાવવાના છીએ, બહારથી કશું જ નહીં. એટલે બહારથી જ લાવીએ છીએ અમુક વસ્તુ, સામગ્રી બધી બહારથી લાવીએ પણ ઘરે બનાવવાના છે. બનાવીશું ઘરે. અને તમે જોશો તો તમને પણ જો ના બનાવતા આવડતા હોય તો તમારા ઘરે પણ તમને સરસ રીતે મસ્ત પિઝા બનાવતા આવડી જશે. તો ચાલો આપણે ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. પિઝા. મિત્રો, આજે પિઝા બનાવવાના છે. બાળકોની ફરમાઈશ હતી અને અમારી પણ ઈચ્છા હતી. બહુ દિવસથી પિઝા નથી ખાધા એટલે પિઝા બનાવવાના છે. પિઝા માટે સામગ્રી બધી કરી, કેમ કે અલગ અલગ બનાવવાના છે. એક આપણે એકલા ચીઝ વાળા બનાવવાના છે. અમારા નીલની પસંદ છે, એને આપણે બહાર જઈએ તો માર્ગરેટા પિઝા કહે છે. એક પનીર વાળા બનાવીશું અને એક મિક્સ વેજીટેબલ વાળા બનાવીશું. એના માટે બધી રેડી તૈયારી કરેલું છે આપણે. બધી તો બતાવતા નથી, પણ મોસ્ટલી બધું જ છે. એક એક કરીને બનાવીએ ત્યારે સામગ્રી તમને બતાવીએ હમણાં. હા, તો પહેલા આપણે કયા બનાવીએ છીએ? પહેલા આપણે એકલા ચીઝ વાળા બનાવીએ, માર્ગરેટા. ઓકે, ચાલો મિત્રો, આપણે માર્ગરેટા ચીઝ વાળા, એકલા ચીઝ વાળા પિઝા બનાવીએ. અહીંયા હું બધું મારી રીતે બતાવવાની છું મિત્રો. હા, અમે કેવી રીતે બનાવીએ છીએ. આ આપણે ઉપર નાખ્યું પહેલું બટર. આપણે પિઝાનો રોટલો એ પણ બહારથી બહારથી જ લાવ્યા છે. આ મેદાનો છે, ઘઉંનો પણ આવે ઘઉંનો છે, પણ મળે છે, પણ અમે મેદાનો લાવ્યા છીએ. પણ હવે અમે નક્કી કર્યું છે કે ઘઉંનો હવે આપણે લાવીશું. ઘઉંનો લાવીશું. હા, બટર લગાવી દીધું છે બટર ઉપર. લગાવી દીધું છે. ત્યારબાદ આ છે માયોનીઝ. માયોનીઝ છે. એક ચમચી માયોનીઝ લીધું છે. આપણે એક ચમચી તંદૂર માયો લીધું છે. તંદૂરનું માયોનીઝ આવે છે ને, હા, એ લીધું છે એક ચમચી. સોસ લઈશું. સોસ ટોમેટો સોસ છે. ટોમેટો સોસ છે. આપણી શેઝવાન ચટણી છે. શેઝવાન ચટણી. શેઝવાન ચટણી આપણે જેટલું તીખાશ જોઈએ એ પ્રમાણે લગાવવાનું. ત્રણેય વસ્તુ અલગ અલગ પાથરીને પણ લગાવી શકાય છે. આપણે બધું મિક્સ કરીને લગાવવાના છે. અને આ બધી સામગ્રી મિત્રો તમને સુપરમાર્કેટ કસેથી પણ મળી જાય છે. આપણે એકવાર આપણે શેઝવાન ચટણી ઘરે બનાવવાનો વિડીયો પણ મિત્રોને બતાવી દઈશું. આપણે બધું મિક્સ કરી લીધું છે ચમચીથી. ફેલાઈ દેવાનું છે. હા, આખા રોટલા ઉપર આપણે ફેલાવી દેવાનું છે સારી રીતે. આ માયોનીઝ ને આ તંદૂર માયો છોકરાઓને મળી જાય એટલે એની જોડે કઈ પણ ખાઈ લે. હા, ઘણી વાર તો મિત્રો કેવું હોય, આપણે રોટલી અમે બનાવીએ ને તો બીજા દિવસે રોટલી વધી હોય અમુક થોડી, તો બહુ ભૂખ લાગી હોય, જમવાનું બનાવવાનું બાકી હોય ને, તો મારા નિષ્ઠા શું કરે, રોટલીની ઉપર સોસ અને આ માયોનીઝ ને લગાડી અને થોડું કેપ્સિકમ ને કોબીજ ને ડુંગળી પાતળું પાતળું સમારે અને કચરું સાતરી લે અને પછી પાથરીને ફ્રેન્કી બનાવીને ખાઈ લે. ઇન્સ્ટન્ટ ફ્રેન્કી. હા, પણ ખરેખર સરસ લાગે છે. સારું છે. નિષ્ઠાએ મને એકવાર ટેસ્ટ કરાયો તો, ચખાડ્યું હતું, બહુ જ સરસ લાગે છે. ઘણીવાર જો કે મિત્રો એ લોકો ખાતા હોય તો હું પણ જોડે બેસીને ખાઈ. અત્યારે તો બંને જણા ભણવા બેસ્યા છે. અમને બધું જ કામ કરાવી દીધું. બહુ કરાઈ. આજે તો મારા નીચે પહેલી વાર હાથમાં ચપ્પુ પકડ્યું છે. એને મને પનીર કટ કરવા લાગ્યું આજે. બધું પનીર નીલે જ કટ કર્યું છે. એને ચપ્પુ પકડતા નહોતું આવડતું મિત્રો. આજે મેં એને શીખવાડ્યું. જો કે હું નથી કરવા દેતી એવું કામ, એને વાગી જાય એટલે. પણ આજે અમે આખું ફેમિલી ભેગું થઈ અને થોડું સામગ્રી બધી ભેગી કરી છે. હા, હવે આપણે એની ઉપર ચીઝ પાથરી દઈશું. ચીઝ આપણે આપણા હિસાબે પાથરવાનું, આપણને કઈ રીતનું જોઈએ છે એ પ્રમાણે, વધારે ઓછું જે રીતનું હોય. આપણે ઘરે જ બનાવવાના છે અને બધું સારું જ યુઝ કર્યું છે મિત્રો, એટલે આપણને જે રીતનું જોઈએ ને એ રીતનું જ આપણે લેવાનું છે બધી વસ્તુ. ચીઝ વાળા પિઝામાં તો બહુ વધારે સામગ્રી નહીં આવે. બસ આટલું જ આવશે. આપણે ગેસ ચાલુ કરી દીધો છે. ઓકે. અને કઢાઈ લીધી છે, એક પેન, ફ્રાય પેન લીધેલું છે. એમાં આપણે નીચે એક ચમચી બટર લગાડી લીધું છે.
થોડું ગરમ થવા દેવું. ના બહુ નથી થવા દેવાનું, આપણે મૂકી અચ્છા. દઈશું. આપણો તો પિઝા હવે એની અંદર. પિઝા પેનની અંદર ઘણા લોકો પાસે ઓવન નથી હોતું, જો કે અમારા પાસે પણ ઓવન નથી. નથી. અમે આ જ રીતે બનાવી છે. હવે ઢાંકણ ઢાંકી દઈશું. આપણે પેલું એની પર આવે ચીલી ફ્લેક્સ ને પછી થઈ જાય એટલે નાખવાનું. કાઢ્યા પછી નાખીશું. Okay. પહેલા નાખવું હોય તો નખાય, પણ આપણે કાઢ્યા પછી નાખીએ છીએ. આપણે તૈયાર જ છે બાકી. હા, ધીમી ફ્લેમ ઉપર જ આપણે થવા દેવાનું છે. ચીઝ મેલ્ટ થશે એટલે દેખાશે. હા. તમારી પાસે મિત્રો આ રીતનું ફ્રાય પેન ના હોય તો આપણો જે ઢોસા તવો આવે છે ને એના પર એ પણ ઢોસા મૂકી તવા પર મૂકવાનું, અને આપણી પાસે જે કઢાઈ હોય યા સ્ટીલનો થાળી કે એવું પણ મૂકી શકાય. વાડકો હોય, કંઈક પણ બાઉલ જેવું કંઈક હોય, બંધ કરી હા, દેવાનું. એને ઊંધું મૂકી દેવાનું. પછી આપણે સાંસી વડે ઉપાડી અને જોઈ લેવાનું ચીઝ મેલ્ટ થયું, સારું એવું નીચેથી ફ્રાય થઈ ગયો, શેકાઈ ગયો હોય તો કાઢી લેવાનું. અમારી પાસે પેન છે એટલે અમે પેનમાં લીધેલું છે. તો આપણો આ પિઝા થાય છે ત્યાં સુધી આપણે પનીર પિઝાને પણ રેડી કરી લઈએ. બેઝ રેડી. બેઝ રેડી કરી લઈએ. આને તો આપણે થવા દેવાનું. કેટલી વાર આમાં? હજુ તો વાર લાગશે ને. હા, આપણે ગરમ નથી થવા દીધો ને એટલે વાર લાગશે. ગરમ થયેલું હોય તો નીચેથી બહુ કડક થઈ જાય છે, એટલે આપણે ગરમ નથી થવા દીધું. આપણે હવે પનીરમાં જે જોઈશે એ લઈ લઈએ. ઓકે. એકલો પનીર પિઝા બનાવવો હોય તોય બને. હા, આપણે લઈ આપણે આવ્યા વચ્ચે છે વચ્ચે થોડું બધું. વેજીટેબલ એડ કરવાના છે. હા. ઓકે. થોડું થોડું બધું જ નાખી દઈશું આપણે. હા, ફરીથી સેમ પહેલા બટર. 1 ચમચી બટર. તમે બટર લગાવ્યા વગર ડાયરેક્ટલી બધું તમે એ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો. લગાડવા થોડું માંગતા થોડું જ હોય. નાખવું પડશે ને, કારણ કે બહુ બધી સામગ્રી આવશે એમાં. એટલે આપણે આની વાત કરો છો, સોસ ને એ બધું? હા, બધું જ, કારણ કે આમાં સામગ્રી વધારે આવશે ને. ટેસ્ટ પ્રમાણે 1 ચમચી તો જોઈએ જ ને. ઓકે. શેઝવાન ચટણી આપણે આપણા ટેસ્ટ પ્રમાણે લેવાની હા. છે. જેટલું તીખાશ જોઈતું હોય ને એ પ્રમાણે લેવાની છે. આપણે મિક્સ કરી લઈશું. આપણે સોસ, સાદુ માયો, તંદૂર માયો અને શેઝવાન, એને આટલું mix 3, કરીને. હા, એને હવે આપણે મિક્સ કરીને રોટલા ઉપર ફેલાવી લઈશું, સારી રીતે લગાડી લઈશું. અમે મિત્રો મોટા ભાગે અમે ઘરે જ પિઝા બનાવીએ છીએ. હા. બહાર બહુ ઓછા ખાવા જઈએ છીએ, કેમ કે મારા પપ્પા છે એમને બહાર નથી ગમતા. ઘરે બનાવીએ છો ખાઈ લે છે, પણ બહાર લઈ જઈએ ને તો નથી ખાતા પિઝા, એટલે અમે ઘરે જ બનાવીએ છીએ. પણ સાચું કહું ને તો ઘરવાળા જ બહુ મસ્ત લાગે પિઝા. હા, એ તો છે જ. અને બહુ જ જે બહાર ખર્ચો કરીએ ને એના કરતા બહુ ઓછા કિંમત. ખર્ચામાં ધરાઈને જેટલા ખાવા એટલા ખવાય. અમે આ બધી જ વસ્તુ લાયા ને મિત્રો, બધી જ એટલે શાકભાજીથી પનીર, ચીઝ, બધું જ ટૂંકમાં બધું અમને 1500 રૂપિયામાં આવી ગયું છે. 1500, હા, 1500 1600 1500, થયા. હા. એ 1600 1500 આપણે 1200 માં બધી સામગ્રી અને હા. પછી શાકભાજી ને બધું લાયા એટલે હા. 1500 માં આવ્યું છે. તો હવે આપણે બધું શાકભાજી એડ કરવાનું છે. મેન વાત એ છે કે અમે છે ને આ 2 કેપ્સિકમ લેવા માટે કાલે બહુ ફર્યા. મારી બહુ ઈચ્છા હતી કે આપણે અલગ કલરના કેપ્સિકમ લાવીએ. આના માટે અમે કાલે બહુ ફર્યા. રેડ કેપ્સિકમ અને યલો, એને શું કહેવાય? અમે તો કેપ્સિકમ જ કહેવાય. અમે બહુ ફર્યા. પછી છેલ્લે અમારા સાહેબે કીધું ના મળે તો કઈ નહીં, આપણે જે છે બનાવી દઈશું. પણ એટલામાં એક લારીમાં દેખાઈ ગયા એક દુકાનમાં મને, એટલે પછી અમે લઈ લીધા. બસ બીજા પહેલા નાખી. આપણે પીળા કલરના કેપ્સિકમ નાખ્યા. હવે લીલા કલરના આપણે પનીર વાળો બનાવીએ છીએ. આપણે ખાલી એકલું પનીર નાખવું હોય તોય નખાય, ચાલે, પણ આપણે નાખી દઈએ. આ સાદા, આ સાદા છે, લીલા, આ લાલ, રેડ કલર લાલ કલરના. લાલ કેપ્સિકમ પણ લઈ લીધા છે. હવે આપણે મકાઈના પનીર દાણા આવશે આમાં. નાખી દેવાના. આપણે જે નાખીએ એ આવે. પનીર સમજ્યા? છે તો પનીર વધારે નાખીશું. આ પનીરને આપણે શું કર્યું છે મિત્રોને કહી દો. હા, ભૂલી ગઈ. મેં પનીર અમારા નીલે કટ કરી લીધું. કટ કર્યા પછી મેં એક થોડું મીઠું, લાલ મરચું નાખ્યું અને ચાટ મસાલો નાખ્યો ને અને મિક્સ mix કરી કરી લીધું. એટલે થોડું કેવું મસાલા વાળું પનીર હોય ને તો સરસ લાગે ખાવામાં.
પનીર આપણે વધારે લેવાનું છે. પનીર વધારે જોઈશે. જ્યાં જગ્યા દેખાય ત્યાં મૂકી દેવાનું. હા એ તો એવું જ ને. હજુ થોડુંક લેવું છે. હા નાખો. દરેક બાઈટમાં પનીર આવવું જોઈએ. આ બાજુ નાખી. બોલો હજુ. બસ હવે બસ? ચાલશે. મકાઈના દાણા થોડા. પેલું એ પણ હતું કાલે પણ અહીં કોઈ ખાય નહીં એટલા આ માટે અમારા નાની. નીલ નિષ્ઠા શું કહેવાય ને બેબી કોર્ન, બેબી કોર્ન. નાની મકાઈ. હમ. આ ગયું ચીઝ. હા આને શું કહેવાય? હા આ છે ઓલિવ. આનું નામ બોલતા મને નથી ઓલિવ ફાવતું. છે ઓલિવ. પિઝા જે બહાર ખાતા હોય ને એમાં હોય છે આ. મને નથી ફાવતું બોલતા એટલે મેં સાહેબને કહી દીધું કે જો તો આનું નામ તમારે બોલવાનું એવું. હા બસ ચીઝ. આપણું ચીઝ આમાં મેલ્ટ થવો ડુંગળી આવશે આમાં. હમ ડુંગળી એ આપણે વેજીટેબલમાં નાખીશું. આમાં નહીં નાખીએ ને? ના ઓકે. નાખવી હોય તો નખાય પણ આપણે પનીર કીધું છે તો પનીર જ બતાવીએ. લેવા દઈએ. હા. આ બાજુ અહીં શરૂઆત થઈ ગઈ છે થવાની. આપણું ચીઝ ઓગળવાની તૈયારી થઈ ગઈ છે. આ તૈયાર થઈ ગયો છે. આ જેવો બની જાય બસ આ રીતનું જ કરવાનું મિત્રો. એક પિઝા આપણો અંદર થતો હોય ને તો બીજો પિઝા આપણે પાથરીને રેડી રાખવાનો. એટલે આપણે એ પિઝા કાઢીએ ને તૈયારીમાં આપણે બીજો પિઝા મૂકી દેવાય. હા. અને તમારી પાસે બે હોય ને તો એક પેન હોય અને એક ઢોસા તવો હોય તો બે બાજુ બે મૂકી દેવાનું. પણ એના માટે છે ને મિત્રો બીજું એક શું કહેવાય સપોર્ટ કરનારું જોઈએ કે તમે બનાવો ને ફટાફટ બે જણ ચોપડે એ રીતનું હોય ને તો થઈ જાય વધારે ફટાફટ. ઓકે તો આપણે આને થવા દઈએ. હા થોડું મેલ્ટ થવા દઈએ પછી આને મૂકીશું. પછી આને મૂકીએ. ઓકે. એ સારી રીતે થઈ જાય પછી મળીએ. તો આપણો માર્ગરેટા ચીઝ પિઝા, આપણે ઇંગ્લિશને આપણે ચીઝ પિઝા. ચીઝ પિઝા તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો ચીઝ આપણું સરસ ઓગળી ગયું છે ને થઈ ગયો છે. આપણે થોડો ક્રન્ચીસ જેવો કર્યો છે. હા. કડક. અમારા નીલને છે ને એવો ભાવે છે. હવે આપણે આપણો પનીર પિઝા બનવા પનીર મૂકી પિઝાને દઈશું. પણ મૂકી દઈશું. હવે આપણે નીચે બટર નથી લગાવવાનું. એક જ ફ્લેમ વાર એકદમ લગાવવાનું. ધીરી છે આપણી. એકદમ ધીમે. હા હવે આપણે આને કટ કરી લઈશું. કટ કરવા અમે માટે પિઝા કટર પણ નવું લાયા આજે. સ્પેશિયલ લઈ આવ્યા છે. હા અરે વાહ. ક્રન્ચી ક્રન્ચી ટોસ્ટ જેવું. ટોસ્ટ જેવો થયો. હા હા. હવે આપણે છે ને એના પર પેલું નાખી દઈશું. શું? ઓરિગેનો. 6 ભાગ કરશો? હા આટલા જ રાખું. હા 6 કરી દો વાંધો નહીં. 6 નહીં વધારે થશે. ઓકે. બાળકો માટે બનાવ મિત્રો તો આવા થોડા છે ને કડક બનાવવાના. એમને એવો એ વધારે લોકોને મજા હા એ આવે. લોકોને એવો મજા આવે. અને આ પિઝા તો કોણ ખાશે એ ખબર જ છે. નીલ અમારો નીલ ખાશે નીલ. કારણ કે બીજા બધામાં તો વેજીટેબલ આવે. આજે તો એના પપ્પા બોલીને વેજીટેબલ વાળો પણ નહીં ખવડાવવાના ખાતો છે. કરી દીધો છે હવે તો. તમને ખબર મિત્રો અમે કંકોડાના શાકનો વિડીયો બનાવ્યો ને એમાં નીલને કંકોડાનું શાક ખવડાવ્યું હતું પણ એને બહુ જ ભાવ્યું. આપણે એવું શું કહે રેડ ચીલી ફ્લેક્સ નાખી દીધું તો બોલવાનું થોડું એ થાય છે. આને શું કહેવાય? ઓરિગેનો. ઓરેગાનો. ઓરેગેનો Okay, નાખી દઈશું. બસ. અને આ શું કહેવાય આ પિઝા ખાય ને મિત્રો એમાં નીલભાઈ શું ખબર છે? આ સૌથી વધારે નાખીને ખાય. બહુ જ અલગ છે અમારો નીલ બહુ જ અલગ. બહુ ડેન્જર છે બહુ. આ હોય ને એ અમારા નીલને બહુ ભાવે આ મસાલો ઓરિગેનો. તો આપણો આ પિઝા તૈયાર છે. તૈયાર છે. નીલ નીલભાઈ આવો આપણે આપણા મિત્રોને આવો. બતાવીએ. પકડો તમારો પિઝા જો. તૈયાર થઈ ગયો. આ અમારા નીલનો પિઝા છે. હે ને કેટલા ખાઈ જાય એક વારમાં? બહુ જ ભૂખ લાગી હોય તો હવે આખો પિઝા કેટલા ખાય? વિચારવું પડશે. કેટલા ખાય? 5 ઓહ. ના, 2 ખાય છે 2. એક ટુકડો નહીં બેટા. ટુકડો નહીં, આખો પિઝા. બરાબર છે 5 ખાઈ જાય. આજે ઓહ. ગણીએ આપણે ચલો. સારું તો મિત્રો આપણો ચીઝ પિઝા તૈયાર છે. તૈયાર છે. નીલભાઈ હમણાં પતાઈ પણ દેશે. તો રાહ જોઈને બેસે છે પણ આપણે થોડો ફોટો
ફોટોગ્રાફી ને એવું કરી હા લઈએ ફોટો પછી. પાડી લઈશું ત્યાં સુધી આપણો પનીર પિઝા થાય છે હા ઓકે એ થઈ જાય પછી આપણે મળીએ ઓકે તો અહીંયા આપણો પનીર વાળો પિઝા પણ રેડી થઈ ગયો છે તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો બહુ મસ્ત થયો છે આ પણ બહુ જ મસ્ત થયો છે ડીશમાં કાઢી લઈશું હવે ગેસ બંધ કરીશું કેમ કે આપણે છે ને પેલો બનાવવાનો છે. હા આપણે પિઝા રેડી કરવાનો રહી ગયો છે ઓકે આપણે નાખી દઈએ ઓરિગેનો ઓરેગેનો અને ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સ થોડું ધ્યાનથી નાખવું પડે તીખું હોય છે હા એ તીખું હોય છે હવે કટલા બાંધી લઈશું અમે તો ક્રન્ચી જ બનાવીએ છીએ મિત્રો ક્રન્ચી ક્રન્ચી અમારા નીલભાઈ એક પિઝા પતાવી દીધો હો મિત્રો બીજા 4 ખાવાના છે અને રોટલી કેટલી ખવાય 5 નીલભાઈ ખાય છે 4 કે 5 રોટલી અને નિષ્ઠાબેન 2 રોટલીથી આગળ નહીં વધતા હા પણ વડાપાવ હોય હા એ તો બધું બહુ જ જાય અંદર પિઝા હોય તો ગણવાનું નહીં ચાલો સરસ આપણે કટિંગ થઈ ગયું છે પનીર પનીર પિઝાને પિઝાનું પણ પણ કટિંગ કરી લીધું છે ચલો નિષ્ઠાબેન તૈયાર છે હવે આવા જો આવી જાઓ. દોડતા જ આવશે અમારા આઈ નિષ્ઠાબેન ગયા, આઈ ને હસું તો ગયા. એટલે હસું તો લેવા ના જવું પડે અમારા નિષ્ઠાબેનનું, ખબર છે તો નિષ્ઠાબેન તમે કેટલા ખાઈ જાઓ બહુ જ ભયંકર ભૂખ લાગી હોય તો આવા જોયું મિત્રો 2 થી બસ. વધારે રોટલી પણ 2 પિઝા પણ 2 વડાપાવ કેટલા વડાપાવ કેટલા સાચે સારું તો તમે મિત્રો તૈયાર છે આપણો પનીર પિઝા પણ હવે આપણે બનાવવાનો છે વેજીટેબલ પિઝા ઓકે નિષ્ઠાબેન તમે તમારું પ્લેટ લઈને જઈ શકો છો ના ના હજુ વાર છે અરે હા. ફોટોગ્રાફી કરી લેવા દો અમને ફોટોગ્રાફી કરી લેવા દો પછી તમે લઈ જાઓ ઓકે તો આપણે આનો બેઝ પછી બનાવીએ પહેલા ફોટોગ્રાફી પહેલા ફોટોગ્રાફી કરી લે પછી મિત્રોને આપણે બેઝ બનાવતા પણ બતાવવાનું છે Okay. પહેલા તમે ફોટોગ્રાફી કરી લો મિત્રો હવે આપણે વેજીટેબલ પિઝા બનાવીશું લાસ્ટ પિઝા લાસ્ટ પિઝા લાસ્ટ નહીં એટલે એટલે આપણો રેસીપીનો લાસ્ટ રેસીપીનો લાસ્ટ પિઝા નહીં આજના 3 જે પિઝા બનાવવાના હતા એમાંનો એમાંથી છેલ્લો ત્રીજા pizza. નંબરનો પિઝા છેલ્લો પિઝા હા હવે એના માટે આપણે મકઈ મકાઈના આ દાણા મકઈ તમે કીધું નહીં બાફી દીધેલી છે ભૂલાઈ ગયું નહીં મકાઈના દાણા મિત્રો અમે કાલે રાત્રે નીલ અને મેં 2 જણ ભેગા થઈને કાઢી લીધા હતા નીલે નહોતું આવડતું મેં શીખવાડ્યું તો બહુ ખુશ થઈ ગયો પછી એના પણ મને કાઢવા લાગ્યા રાત્રે કાઢી અને હળદર અને મીઠું નાખીને આપણે અત્યારે બાફી લીધા છે હું Okay. કહેવાનું ભૂલી ગઈ સાહેબે યાદ કરાયું બહુ સારું થયું આપણે મકાઈના દાણા લઈ લીધા છે કેપ્સિકમ કયું કેપ્સિકમ લીલું લીલું ટામેટા કાપેલા ટમાટર આપણે જે હમણાં પનીર પિઝા બનાવ્યો ને એમાં પણ તમારે શું કહેવાય ટામેટા લેવા હોય તો લઈ શકો છો ડુંગળીને આપણે ઝીણી સમારી લીધી છે ડુંગળી પણ તમે આપણે એમાં લેવા માંગતા હોય ને તો લઈ શકો છો હવે પીળું કેપ્સિકમ લાલ કેપ્સિકમ આજે તમારા નીલ નિષ્ઠાને તો પૂરેપૂરી લેફ્ટ છે મિત્રો મને બહુ મજા આવે એમાં બહુ જ મજા આવે ખબર છે કેમ કેમ કે એમને બધું વેજીટેબલ ખવડાવો ને એટલા માટે થોડા પનીરના ટુકડા લઈ લઈશું બધું જ લઈશું આપણે આમાં કંઈ જ બાકી નહીં અને આ મેં લીલા મરચા કટ કરેલા છે તીખાસ માટે થોડા શેઝવાન લીલા ચટણી આવી ઓલિવ બધું હવે એ તો ઉપર આપણે નાખીશું માયો ને તો બાકી છે ને હવે સોસ 2 ચમચી લીધું છે સોસ હા માયોનીઝ માયોનીઝ પણ આપણે 2 ચમચી લઈ લીધું છે વડોદરાના મિત્રોને ખબર હોય તમે આ બધું આપણે ક્યાંથી લાવીએ છીએ ખંડેરાવ માર્કેટની પાછળ હોલસેલની દુકાન હા, છે ત્યાંથી. ત્યાં આપણે પિઝાનો બધો જ સામાન મળી જાય છે હા. અમે કાલે બપોરે ગયા હતા હું ને સાહેબ અને લઈને આવ્યા છે આપણે
તંદૂર માયો લીધું છે. બધું આપણે 2 ચમચી જ લઈ લીધું છે. હવે લઈશું આપણે શેઝવાન ચટણી. આના તો મારા ખ્યાલથી 2 પિઝા બનશે. હા, થોડું વધારે છે. પછી એકદમ થોડું લઈએ ને તો ખૂટે તો એ પછી આપણે ઉપરથી એડ કરીએ. ખૂટે ને તો પછી તકલીફ થાય. નકર તે 2 આપણે બનાવી લઈશું. તમારે નહીં ખાવ પિઝા? ખાઈશ ને. ખાવ છે ને એટલે જ મેં વધારે બનાવ્યું છે. હા. હવે આપણે આને મિક્સ કરી લેવાનું. મિત્રો આ આપણે મિક્સ કર્યું ને આનું આપણે સેન્ડવિચ પણ બનાવી શકીએ, ખબર છે? ગ્રીલ સેન્ડવિચ. એ અમે હવે છે ને થોડો ટાઈમ સેટ થાય એ પ્રમાણે આ રીતે જ અમે બાળકો બધા જોડે હોય ને. અમારા નીલને બહુ જ ભાવે. મિત્રો નથી ભાવતી વેજીટેબલ સેન્ડવિચ એટલે નીલનું નામ દે છે. બહુ ભાવે ને. આવી જા પ્લેટ મૂકી દે બેટા. તો આપણું સ્ટફિંગ આવો જે કહેતા હોય તૈયાર છે. આપણે બટર લગાવી લઈશું. બટર લગાવી દીધું છે. હવે આપણે ડાયરેક્ટ માવો પર પાથરી દેવાનું છે પિઝા ઉપર. બધાથી મસ્ત પિઝા આજ થશે. વેજીટેબલ બધું જ આવી ગયું એમાં. બધું જ આવી ગયું. આ તો કેવું આપણે જેટલા પ્રકાર આપીએ ને પિઝાના એટલા પ્રકાર થાય એવું છે. આમાં અત્યારે પાલક પિઝા પણ નીકળ્યો છે. અમે આપણે ખબર છે આપણે મમ્મીની બર્થડેમાં ગયા હતા, મારા મમ્મીની બર્થડેમાં. હા, ત્યાં હતું. એમાં શું હોય આપણે જે પહેલા બનાવ્યો ને એકલો ચીઝ વાળો પિઝા એ રીતનો એકલો ચીઝ વાળો આપણે કર વચ્ચે થોડાક પાલક આપણે જે કટ કરે ને એ પાલક થોડોક નાખી દેવાનો. પાંદડા. હા, પાલક કટ કરે એ થોડોક પાલક છૂટો નાખી દેવાનો, ઉપર ચીઝ છીની નાખવાનું. અચ્છા, પાલક પિઝા. પાલક પિઝા. બસ નામ આપી દેવાનું કરીને નવી વેરાયટી. હા, નવી વેરાયટી. આપણે થોડું વધારે જ ભરીશું. હા, એટલે કેવું મજા આવે ખાવાની. બરાબર ને? બરાબર છે. 2 બનશે. અને હમણાં સાઈડ ઉપર હવે અને ઓલિવ. આ ઓલિવ અમારી નિષ્ઠાને બહુ ભાવે. મિત્રો આમાં સાહેબ કે બહુ ભાવે એ રીતનું બોલે એટલે આ સમજી જવાનું કે નથી ભાવતું એ લોકોને. જબરજસ્તી ખવડાવે હા મિત્રો. અને ખાવું જ પડે મારી આગળ. મિત્રો બાળકોને બધું ખાતા શીખવાડવું પડે. અમારા નીલા નિષ્ઠા તો ખાવા માટે તો બહુ જ અઘરા છે પણ ખાઈ લે છે. હવે કંકોડાનું શાક ખાય છે ને હવે નેક્સ્ટ કારેલાનું. ચીઝ આપણે ચીઝ ઉપર લગાડી લઈશું. આપણે આવે ને મિત્રો ટ્યુશનથી, મમ્મી આજે શું બનાવ્યું? એટલે હું કહું એને એમને જાણી જોઈને જ કહું કારેલાનું શાક ને રોટલા. એટલે હા આવું જ કે. આમાં છે ને ચીઝ થોડું સરખી રીતે બરાબર. હવે શું રહ્યું પેલું? એ તો છેલ્લે નાખીશું ને આપણે. ઓરેગેનો, ચીલી ફ્લેક્સ પછી નાખીશું. આ ચીઝ છે આપણું. કયું ચીઝ છે આપણું? મોઝરેલા ચીઝ છે. મોઝરેલા ચીઝ ના હોય, સાદું ચીઝ હોય તો એ પેલી લાદી આવે છે ને એ પણ નાખી શકો. હા, એ પણ લઈ શકો છો. પણ અમે જઈએ છે ને ત્યાં આ ચીઝ મળતું હોય છે. પેલું પણ મળે છે, પીસમાં જ હોય છે. હા, પેલું પણ હોય છે. પણ આ હતું એટલે અમે આ લઈ લીધું. આ કેવું મિત્રો ખાવામાં બહુ સારું હોય છે અને મેલ્ટ પણ બહુ. પેલું થોડું આપણે લાવીએ ને તો થોડું આમ શું કે રબડ જેવું લાગે ખાવામાં, એટલે અમે આ લાવીએ છીએ. બટર લઈ લઈશું. ગેસ અત્યારે ચાલુ કર્યો આપણે, ક્યારનો બંધ હતો. ફેલાઈ લઈશું. બટરને ફેલાવી લઈશું અને એકદમ ધીમા તાપે જ કરવાનું છે. એકદમ આ જ રીતનો ગેસ છે, એકદમ ધીમો.
કે ફાસ્ટ રાખીએ ને તો પછી બળી જાય. હા, આમાં થોડું વજન વધારે થઈ ગયું છે. હેવી થઈ ગયો છે. હેવી થઈ ગયો છે. ઓકે, હવે ટાંકીને થવા દઈશું આપણે. થઈ ગયું. થઈ ગયું છે. ઓકે, આપણો આ પિઝા પણ રેડી થાય પછી મળીએ. ઓકે મિત્રો, આપણો વેજીટેબલ પિઝા પણ તૈયાર થઈ ગયો છે. હવે ગેસ બંધ કરી દઈશું કેમ કે હવે આપણે ગરમ ગરમ બનાવીશું. હાય 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 હાય. આ થયો છે ખતરનાક. ખતરનાક નાક. આના આપણે કેટલા 4 જ પીસ રાખીએ? 4 રાખીએ. હા, જાય છે. ગરમ ગરમ છે. બસ 4 જ રાખીએ કારણ કે આ તો અમે લોકો જ ખાવાના છીએ. છોકરાઓના તો પેટ ભરાઈ ગયા છે. ઓકે, પેટ નહીં ભરાયા પણ છે ને નીલ નિષ્ઠાના પપ્પાએ એમને એવું કીધું છે બીજો પિઝા ખાવો હોય તો વેજીટેબલ પિઝાનો એક ટુકડો ખાવો પડશે તો બીજા મળશે. તો મિત્રો, આપણો વેજીટેબલ પિઝા પણ તૈયાર થઈ ગયો છે. હવે આપણે શું કહેવાય? રેડ ચીલી ફ્લેક્સ. રેડ ચીલી ફ્લેક્સ અને શું કરીશું? છાંટી દઈશું. છાંટી દઈશું. સ્પ્રિંકલ, પણ આપણે ગુજરાતી જ બોલવાનું. મને તો ગુજરાતી જ પસંદ છે. ઓરેગેનો. આજે છે ને મિત્રો મને બહુ જ મજા આવશે. કેમ? એટલે દિલ્હી સ્ટાઇલના ફ્રાઈડ રાઈસ તો તમે એટલે હા, એમ ખુશ થાય છે. પ્રેમથી કહો ને બેટા જો ખાઈ લે. તમારી મમ્મી બહુ ખુશ થાય છે તમારી લેફ્ટ રાઈટ લેવા છે એટલે. એમ કહે ને બેટા ખાઈ લે, બેટા ખાઈ લે, તો બેટા ના ખાય. પણ જ્યારે પપ્પા અકળાઈને લેફ્ટ રાઈટ લે ને ત્યારે હું શું ચૂપચાપ મિત્રો હે આમ ઉબકા લાવતા જાય ને આમ ખાતા જાય એટલે મને બહુ મજા આવે. આપણો પિઝા રેડી છે. હવે તમે ફોટોગ્રાફી કરી લો. ઓકે, મિત્રો, આજની રેસીપીનો છેલ્લો પિઝા મીન્સ 3જા નંબરનો પિઝા વેજીટેબલ પિઝા પણ આપણો તૈયાર છે. તો મિત્રો, આજે માટે પિઝા પાર્ટી છે. જો તમે તમે પણ કોઈક વાર જ્યારે બાળકોની ઈચ્છા થાય યા તમને ઈચ્છા થાય તો એકવાર બહાર જવાનું બંધ રાખીને ઘરે આ રીતે ટ્રાય કરજો. હા. બહુ જ મસ્ત બનશે. પછી તમે પણ બહાર પિઝા ખાવાનું બંધ કરી ઘરે જ બનાવશો. અને અત્યારે એમ પણ મિત્રો તમે જોતા જ હોય છો કે બહાર ચોખ્ખાઈ બહુ ઓછી હોય છે. નથી, આ વસ્તુ હોય પણ બનાવતી વખતે કંઈક ને કંઈક તો હા, પ્રોબ્લેમ એ હોય જ રીતનું જ છે. હોય છે. આમાં એટલે પણ કેવું, આ બધું તો જે લાવવું પડે એ તો લાવવું જ પડે છે, પણ એક ખાતરી થાય આપણાને કે આપણે ઘરે બનાવ્યો છે, બીજું કંઈ એડ વધારાનું અને નથી. ચોખ્ખું છે. હા, મહેનત થોડી થાય છે પ્લસ બધું સામાન લાવવો પડે છે પણ એવું સારું આપણે ખાવા પણ મળે છે મિત્રો. આપણે અને ચોખ્ખું. પેલું અનલિમિટેડ ખાવા જઈએ એટલો જ ખર્ચો થાય, પણ એનાથી અનલિમિટેડ કરતા આપણને વધારે અને સારું મળે. હા, સારું મળે એ વાત છે. અને કેવું આપણે જે રીતનું ઈચ્છા હોય, જે રીતનું ગમતું હોય હા, એ એ રીતનું રીતનું બનાવી બનાવી શકતા શકાય હોઈએ છે. આપણે. તો મિત્રો, હા. તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો એકવાર. અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તેમને કોમેન્ટમાં જણાવજો. સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.